हेलो गाइस, नमस्कार, जय हिंद, जय भारत। मित्रों, आज 14 છે અને અમારા સમસ્ત ચૌહાણ પરિવારને આજે રક્ષાબંધન પહેલાં 14ના દિવસે અમારે સમસ્ત પરિવાર ભેગા મળી અને આજે કહુંબો કરી અને આજે અમે રક્ષાબંધન ઉજવતા હોય છીએ। તો આજે અમે માતાજીના મંદિરે જઈ અને ત્યાં બધા જ ભાઈઓ ભેગા થઈ અને આજે કહુંબો કરી માતાજીની થાળી કરી અને પછી અમે આજે 14 ઉજવશું। મિત્રો, આ પરંપરા હજારો વર્ષે ચાલી આવે છે કે જે પણ સમસ્ત ચૌહાણ કુલના પરિવારના જે પણ લોકો રહેતા હશે, ગુજરાત હોય, રાજસ્થાન હોય, તે 14ના દિવસે જ રક્ષાબંધન ઉજવે છે। 14 એટલે ચૌહાણ પરિવારની રક્ષાબંધન। આ મારા કાકા છે, તમે જોઈ શકો છો કે નારિયેલ સોલી રહ્યા છે। તો મિત્રો, આ મારું ઘર છે અને આ મારા ઘરને તમે તમારા ફોનમાં જોઈ શકો છો। મિત્રો, તમારા ફોનમાં મારું ઘર જોવા મળશે। મિત્રો, આ મારું મંદિર છે, તમે જોઈ શકો છો। અમારા કાકા છે। આજે અમારા 14ને દિવસે અમારે ચૌહાણ પરિવાર દ્વારા આજે 14 નિમિત્તે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। આ અમારા બીજા કાકા છે અને આ મારું મંદિર છે માતાજીનું। આ મા આશાપુરામાંનો ફોટો સાથે મહારાજનો આજે કહુંબો છે। મિત્રો, આજે 14ના દિવસે અમારા સમસ્ત ચૌહાણ પરિવાર દ્વારા આજે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। ચૌહાણની 14। જો મિત્રો, માતાજીને કહુંબો કરવાનો છે એટલે થાળી, માતરની, નારિયેલ, તમામ સમસ્ત અમારા પાંચે બહેનો પરિવાર થાળી લઈને દર્શન કરવા આવે છે અને અહીંયા ધરાવે છે। આ અમારા અંકિતભાઈ છે। મિત્રો, અમારી ભાઈઓ આવી ગઈ છે। અમારા મંજુભાઈ છે, આ મંજુભાઈ છે, અમારે રાખડી બાંધવા આવ્યા છે આજે 14 નિમિત્તે। ડીસા રહે છે, ડીસાથી આવ્યા છે। આ અમારા કાચી છે, આ રહે છે અમદાવાદ અને આવ્યા છે ભાભર આજે। આ અમારા જવતીભાઈ છે, આ રહે છે સુરત, રહેશે સુરતથી આવ્યા છે, વાલમમાં આવ્યા છે વહેલી બસમાં। આ વિપુલ છે અમારા ભાઈ, એ રહે ગોવા રહે અને અમે આવ્યો જ છે। બધા આજે ભેગા થયા છે બધાએ। ફોટો લઈ લે પછી પેડાઈ ગયા બોમ્બે બોમ્બે। મિત્રો, આજનો વ્લોગ ખૂબ સારો આવવાનો છે। તો મિત્રો, જે પણ મારા સબસ્ક્રાઈબર મિત્રો હોય તે વધુ લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આજે 14 નિમિત્તે અમે રક્ષાબંધન ઉજવીએ છીએ સમસ્ત ચૌહાણ પરિવાર રહ્યા પરિવાર। અને આ અમારું ટ્યુશન ચાલુ છે, ત્યાં ટ્યુશનના વિદ્યાર્થીઓ છે, જીનલ, વિવેક, રોનક, સંજય, દ્રષ્ટિ અને નક્ષ, આ તમામ લોકો આજે ટ્યુશન આવ્યા છે। તો કેમ છે બધા? ચેનલને શું કરો? મિત્રો, ટ્યુશન ચાલુ છે, નામ નીચે મારે માતાજીનું આરતી થાળ અને જે કહુંબો ચાલુ છે એટલે થોડી વાર પછી હું ટ્યુશન ભણાવવા આવીશ। અત્યારે બીજી જઈ રહ્યો છું। તો મિત્રો, ફાઇનલી આપણા ગોગા મહારાજનો કહુંબો જે પ્રસાદી હોય તે ચાલુ થઈ ગઈ છે। માતાની પ્રસાદી હોય, નારિયેળની પ્રસાદી હોય, તમામ વિધિવત કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અમારો। અને અમારા સમસ્ત ચૌહાણ પરિવાર, અમારો ભગવાનબા પરિવાર સાથે મળી અને પ્રસાદીને ગ્રહણ કરશે। हमारा परिवार सौथी मोटा हमारा लीलाबा हमारा मोटी माँ हाँ हमारा विपुल भाई है। विपुल भाई प्रसादी आपी रहा है नारिયેળની અને ખાસ ફેવરેટ મંજૂરી મનાવે છે। આખા ભાભરની અંદર સૌથી વધારે વ્યૂઝ લગભગ 10 મિલિયન વ્યૂઝ છે મારા ભાઈને। તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને તમે જોઈ શકો છો આ સમસ્ત પરિવાર ભેગો થયો છે અને અમારા
નારિયેલ પ્યારી અને એક ચાળ કે નારિયેલ ભાગી રહ્યા છે મિત્રો. આ મારા વસરંબા છે, મારા પપ્પાના ખાસ મિત્ર, જે હર હંમેશા 24 કલાક અમારી ઘરની બાજુમાં જ રહે છે અને ગમે તારે વારે પ્રસંગે હોય ત્યારે અચૂક તેમની હાજરી હોય છે. વસરમભાઈ ઠાકોર. તો ગાઈસ કહુંબો થઈ ગયો છે, પ્રસાદી પણ લીધેલી છે. હવે અમારી ભાઈઓ દ્વારા અમારા કાકા, મોટા બા તમામ રાખડી બાંધવામાં આવશે, તો તે પણ તમને બતાવું. જે અમદાવાદ રહે છે, અમદાવાદથી આવ્યો છે હાર્દિક. તો મિત્રો આપણો દેશી વ્લોગ આવશે ટૂંક સમયની અંદર. ખૂબ મોટો વ્લોગ આવવા જઈ રહ્યો છે, તો મને કોમેન્ટ કરજો કે હવે આપણે કયા વિષય પર વ્લોગ બનાવીએ, મને કોમેન્ટ કરજો. તો આ છે માતાની પ્રસાદી. માતાની પ્રસાદી આ તો એમનો વખત દોત હેડી જાય છે. હે દોત વખત એમ છે. તો મિત્રો બધા ભેગા થઈ ગયા છે અને હવે અમારી ભાઈઓ દ્વારા રાખડી બાંધવામાં આવશે ટૂંક સમયની અંદર જ. તો બધા 1 by 1 રાખડી બાંધશું અને આજે 14 નિમિત્તે ચૌહાણ પરિવાર દ્વારા આજે રક્ષાબંધન ઉજવવામાં આવશે. શું કહેવું ભાઈ, આજે આપણે 14 છે તો આપણે આજે 14 છે તો અમારે 14ના દાડે પૂનમના રક્ષાબંધન એક દિવસ પહેલાં અમારા ચૌહાણ પરિવારની અંદર એટલે એક દિવસ પહેલાં કહુંબો માતાનો, આશાપુરી માતાનો અને મહારાજનો દાદાનો કહુંબો કરવામાં આવે છે અને બહેનો છે એ ભાઈઓને રાખડી બાંધવા આવે છે અમારા ચૌહાણ પરિવારને એક દિવસ પહેલાં. જય હો જય હો. તો વિપુલ ભાઈવાળા છે, ખૂબ સારામાં સારું મંચુરિયન બનાવે છે. તમારે મંચુરિયન આપવું હોય તો તમે આપી શકો છો. વિપુલભાઈ છે, હું નીચે કોન્ટેક્ટ નંબર લખી નાખીશ, તમે કોલ કરી અને તમારું મંચુરિયન જ્યારે પણ જેવું પણ બનાવો હોય બની જશે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો મિત્રો તમે જોઈ શકો છો કે અમારી બંને ભાઈઓ તેમના ભાઈઓને રાખડી બાંધી રહી છે. રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ભાઈ બહેનનો પ્રિય તહેવાર હોય છે. ભાઈ અને બહેન આ પ્રસંગે ભેગા થાય છે અને આ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવે છે. બહેન દુનિયાના કોઈ પણ ખૂણે રહેતી હોય પણ આ રક્ષાબંધન આવે એટલે ભાઈને રાખડી બાંધવા માટે ચોક્કસ અને ચોક્કસ જાય છે. કારણ કે વર્ષમાં આ એકવાર આ રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. આ નિમિત્તે ભાઈને પણ એટલી જ ખુશી હોય છે કે મારી બહેન મને રાખડી બાંધવા આવે. દુનિયાના કોઈ પણ ખૂણે મિત્રો પોતાની બહેન હોય અને દુનિયાના કોઈ પણ ખૂણે પોતાનો ભાઈ હોય તો ચોક્કસ પોતાના વતનમાં જઈ અને ઘરે જઈ અને આ પવિત્ર તહેવારની ઉજવણી કરતા હોય છે. તે નિમિત્તે આજે તમામ જે પણ લોકો દૂર શહેરમાં રહેતા હોય કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો આ દિવસે આ તહેવાર નિમિત્તે બધા જ લોકો પોતાના ગામડે કે પોતાના વતનમાં આવી અને આ પવિત્ર તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવતા હોય છે. તો મિત્રો મારું પણ તમને એ કહેવું છે કે આ રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો તહેવાર છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય મિત્રો, પણ આ પવિત્ર તહેવાર નિમિત્તે તમારે ચોક્કસ એકવાર ખરેખર તમારી બહેનને મળવા જવું ને જવું જ. અને બહેન પણ જો દૂર રહેતી હોય તો બહેનને પણ એટલી વિનંતી કરું છું કે તમારા ભાઈને રાખડી બાંધવા માટે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય તો તમારે ચોક્કસ એકવાર તો તમારા ભાઈને રક્ષાબંધન નિમિત્તે ચોક્કસ રાખડી બાંધવા જવું. કારણ કે વર્ષમાં એકવાર આ તહેવાર આવે છે અને તમે જો આ તહેવાર તમારા ભાઈ સાથે ના ઉજવો તો ખરેખર જીવનમાં આપણે શું લઈને જવાના, શું લઈને આવ્યા છીએ મિત્રોનો અફસોસ રહે. આ પવિત્ર તહેવાર નિમિત્તે તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આ તહેવાર
હર્ષોલ્લાસથી ઉજવો અને ખૂબ ધૂમધામથી ઉજવો. જય સિયારામ. મિત્રો આમ તો ભાઈ પોતાની બહેનને હર હંમેશા સુખ દુઃખમાં સાથે જ હોય છે. કારણ કે રક્ષાબંધન આવે એટલે ભાઈ પોતાની બહેનને ભેટ સ્વરૂપે આમ તો હર હંમેશા જીવનભર ભાઈ પોતાની બહેનને હરેક કામમાં સાથે જ હોય છે, પણ રક્ષાબંધન આવે એટલે કંઈક ને કંઈક ભેટ આપતા જ હોય છે. જે તમે જોઈ શકો છો કે ભેટ સ્વરૂપે કેશ પૈસા આપવામાં આવી રહ્યા છે. મિત્રો આપણે બનાવતા વિડીયો એટલે હવે આપણો વારો આવ્યો છે તો આપણો પણ વિડીયો બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે પણ હવે રાખડી બંધાઈ રહ્યા છીએ. આપણે અમારા ફઈબા દ્વારા રાખડી અમે પણ બંધાઈ ચૂકી છે. તો તમામ લોકોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના. હેપી રક્ષાબંધન. ના છે મેના ભાઈ સૌથી બધાના વાલા. તો ગાઈઝ ફાઇનલી અમારી બંને ભાઈઓ દ્વારા રાખડી અમે બાંધી ચૂકી છે અમારા હાથ ઉપર અને સુંદર મજાની રાખડી દેખાઈ રહી છે અને ખૂબ સરસ ડાયમંડવાળી અને ઓમ વાળી રાખડી અમે બાંધી છે. તો બધાને રક્ષાબંધનની ખૂબ સારી શુભકામના. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. ગાઈસ આ મારા કાનો છે. કાનો આઠમના દિવસે ખૂબ મોટો ભવ્ય પ્રોગ્રામ બનાવવાનો છે અને લગભગ 5000 લોકોને જમવાનો છે અને ખૂબ મોટું આયોજન કરવાનું છે આઠમના દિવસે. તો તમે એકવાર આઠમના દિવસે આવજો અમારા સુરેશભાઈના ઘરે. ભવ્યથી ભવ્ય મોટો પ્રોગ્રામ બનાવવાનો છે. ખૂબ જ હું છે કરે એટલે દેખાય મોટો સારું લાગે. હા આ મારી ખિસકોલી છે. આમાં ડીગુ હે ડીગુ. 2 મહિનાની ભીગી ચોપડી છે. હા મારા ભાભી છે. લાજ કાઢે છે કારણ કે શું આમાં આપણા પરંપરા જે આપણા રીત રિવાજ છે આપણી સંસ્કૃતિના કે આપણાથી મોટા જે કોઈ હોય તેની લાજ કાઢવી. લાજ રાખવી એમ. લાજ કઢાય ને લાજ રખાય. આ લાજ રાખે છે કે લાજ કાઢે છે તમે કોમેન્ટ કરજો મને. કાનો લઈને આવી છે. હા ખૂબ સરસ મજાનો કાનો છે. મિત્રો કેને ઘરે કાનો હોય તો મને કોમેન્ટ કરજો. આની પૂરી ચાકરી કરવી પડે. સવારે નવડાવો તો ઉઠાવડાવવો પડે, નાસ્તો કરાવવો પડે, નાસ્તો કરવું પડે. તો કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ગાઈસ થોડો નહીં પણ ઘણો તડકો પડી રહ્યો છે એટલે આંખે દેખાતી નહીં બરાબર. પણ ફાઇનલી રાખડીનો પ્રોગ્રામ પતી ગયો છે. સરસ મજાની રાખડી બધી છે. હમણાં આમાં હાર્દિકભાઈ આવી ગયા છે ફરીથી બીજી વાર પાછા. તો મિત્રો રાખડીનો કાર્યક્રમ પતી ગયો છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું આવા જ અવનવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.